તેદુનો દેશી નળિયા જેવા કાન, અને હજી બોલે ડોશી ડોશી ડોશી. ઊભી બજારે નીકળ્યો. પછી ડોશીએ દોર્યો, ભૈયાઓ પતિદેવ મારો વાલીડો આમ બેઠો હતો, આમ મને કહેતો હતો પછી વાત લે કે હમ સબ ભારત એક હૈ. હા, સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન અમારા. લોન લેવામાં, લોનથી ભેં મળતી તો લઈ લેવી છે. કાને થીંગલા લગાડી. હા, મોબાઈલ લોન ઉપર. એક જણો તો હમણાં બેંકમાં ગયો, લોન લેવી છે કે હે નહીં તાક લગ્ન કરવાની. મેનેજર કે બહાર નીકળે લુખા, લગ્નની લોનું ન હોય તો ઓલો કે અમારે શું મોટા લગ્ન કરવાના જ નહીં. કારણ કે અત્યારે તો લગ્ન જોઈ ને ભાઈ તો એમ થાય ભાઈ ભાઈ અત્યારે પરણાવ જમાડા. હકીકતો ભાગશાળીના દીકરા આપણે, હકીકત ભાગશાળીના દીકરા જ કહેવાય ને. કેવી સાહેબ, રાજા મહારાજાઓ પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું ભાડે મળે. હે, અંગ્રેજો જે લુગડા નહોતા પહેરતા એવા તો બેન્ડવાજા વાળા પહેરે, ધમ્માકા ધમ્માકા ધમ્માકા, ટોપો ને ગોઠણ સુધી બૂટ. એ હમણાં માલ્યો આવતો તમને સેલ્યુટ મારવાનું મન થાય, પપુડ ત્યારે ખબર પડે આ તો ઈ છે. હે, કેવા લગ્ન થાય. પીરવા વાળીઓ ક્યાંથી આવે એ હજી મને ખબર નથી. ઇન્દ્રને ઈર્ષા થાય, ઇન્દ્રને. હા, તમને દાંત આવે છોકરાઓ, પણ એ મને ખબર. મોઢામાં દાંત નથી એવા ભાફલાવ 10 ઢેફલા ખાઈ જાય. લાઈ લાઈ ગગી તને ના પડા હે. ગગી દીકરો આમાં ગોટો વળી જાય, એ પીરસીને વહી જાય. શું જામ્યું છે, આવો સમય છે ને તમે યાર. તો પછી ખરેખર કેવા લગ્ન થાય. એક દીકરીને લગ્ન થયા ને કઈક હવે તો બાવડા પકડીને હાલે. કા મરો મરો. વિદાય થાય ત્યારે માંડવામાં એમ બાવડા પકડીને ફેરા પર જાય, જાણે એનો બાપ વયો ન જાય. માઇન્ડ હાથમાં આવ્યો છે કપાવા. ખરા નથી આ બાવડા પકડી. જાનૈયાની માંડવિયાની માવતરની શરમ ન રાખો તો કાંઈ નહીં, પણ અગ્નિનારાયણની તો શરમ રાખો. એ પ્રગટેલું છે ત્યાં. પછી તમે તમારી ઘરે જઈને ભગડ રમજો. વિડીયોગ્રાફી સારું ન થાય. વિડીયોગ્રાફી આટલું પરણો છો. હા, ફોટોગ્રાફ અડધા તો આવડાય બગાડ્યા. આમ હાથ રાખો ને આમ હાથ રાખો, આમ કરો. હું આ કેમેરામેનની તાળીઓથી વધાવો સાહેબ, એ પણ એક કલા છે. ગુડ યાર. કેમ એની હોહરવો કેમેરો રાખે ને ઓલા ઓલા મળી. આ દિલ કરો ને તો બિલ જોઈને ઓલું દિલ ફાટી જાય છે. હા હા હા. હવે ટૂંકમાં એ હારે જતા હતા બાવડું પકડી. કન્યા મોર હાલતી હતી. બોલો, મારા શેલો ફેરો એમણા મેને હૈય જ રહી ગયો. વિદાય વખતે ઓલો વાહે ઢહડાતો આવે. એની બેનો રડે, માસીની દીકરીઓ રડે, માસી રડે, ફઈ રડે, ગઢામાં રડે. આ મૂળ મુદ્દો કન્યા નહોતી રડતી. બોલો, એ તો નકોર હમણાં હાલ્યો જતો હતો. ખરો આવો મજામાં ભાઈ. વાહ, જોયો મારા બાપ. વાહ, જટા જટાક મંડનમ સમસ્ત પાપ ખંડનમ. આવો આવો, જય હો જય હો. પધારો મારા બાપ, પધારો પધારો. આ શેલો જોક છે. એ મારી માવું હારે જાવ ત્યારે રોઈ લેજો બાપા.
પછી મોકો મળે ન મળે, કારણ કે આપણે હામાવાળાને તળેલા ન ખાવાના છીએ આપણે. નહીં, ખરેખર જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. હા, ધીરે ધીરે અમુક ચિત્રો ભૂહાવા મળ્યા છે. એ ચિત્ર નથી ભૂંસાતા, સંસ્કાર ભૂંસાય છે. આપણે તો હજી ભગવાનની દયા છે કે હજી અમુક શબ્દો નથી આવ્યા આપણા અમુક સમાજમાં. સાસરા જમાઈનો શબ્દ આવ્યો જ નથી, મામા ભાણેજ. સાસુ શબ્દ નહીં, ફૂઈ. અને તેવડ છે કોઈની પરણેતર જોઈ શકે. અને દીકરીની તાકાત નથી બાપુ કઈ ગણે થાપના પહેલી માયરામાંથી માંડવામાં આવી શકે. ઉંબરનો એટલે એને તેડીને લાવવી પડે. અને હસ્તમેલાપ વખતે જે ધ્રુજારી થાય, અનુભવેલી વાત છે. અણવર એટલે રાખવો પડે કે વરરાજાને પકડી રાખે. ધ્રુજારી આવે, કન્યા ધ્રુજે, બે દીકરીઓ પકડીને બેઠી હોય. શું કામ? એ પવિત્રતાની ધ્રુજારી હતી કે અત્યાર સુધી મને કોઈ અડ્યો છે તો કાં મારો બાપ અડ્યો છે અને કાં મારો ભાઈ અડ્યો છે. આ પહેલી વાર પરપુરુષ મને સ્પર્શ કરે છે. આ હસ્તમેલાપ. અમારે ઘોઘાની જાન માગ્યા ગોર દાદા કે એમ કરી કારવીને હસ્તમેલાપ છે. વરરાજા તમારો જમણો હાથ આવવા ગયો તો જવા દીધો. જેવો કન્યાનો હાથ અંદર મૂક્યો તો હી મરો મરો. અમે હારે હતા ને અમારી હાજરીમાં બનેલું. દેવાંગભાઈ ખોટું ન કહેતા. હા, દેવાંગ સાગર દેવાંગભાઈ. અરે મેં કીધું ફુરિયા મને ગલગલિયા જાય. ગલગલિયા તારા બાપને થાય, ઉઘરાણી વાળા આવે છે. એક તલવારના ઝાટકે 10 માથા હેઠા નાખી દે એવો મૃત બાપ હોય, પડકારે પતાવી દે કોકને. એ રોવે ને તો દુનિયા કોક એમ કે મરદના દીકરા રોવા હું બેઠો છું. પણ એ રોતો હોય તો રૂડો ક્યારે લાગે? કાળિયાના કટકા જેવી દીકરીને જેથી બાપ ગામને જાપે વળાવતો હોય. ધરતીને પૂછીને ડગલા ભરતો હોય. હિંમત ના હાલે ત્યારે કવ દીકરીને કેમ મળવા જાઓ. અને બાપુ જોયું છે મેં, ગાડામાં ગડગડતી દોટ દઈને દીકરી જ્યારે બાપને છેલ્લે ભેટી જાય તેથી બાપ રોઈ નો કે ડહડહો થાય સાથે. તેથી તમામ તાકાત ભેગી કરી અને બાપ એટલું કહેતો બસ બેટા હવે રોતો તને મારા હમ છે. બેજા ગાડા તાર માથું દુખશે મારી દીકરી. અને એટલું નહીં, 2-3 બૈરાઓ દીકરીના કાંડા પકડે. મૂકી દે તારા બાપુને, મૂકી દે બેટા, તારા બાપાને મૂકી દે, તારા બાપાને મૂકી દે. અને છેલ્લે મૂકે ત્યારે આમ ગાલમાં લીટા પડતા જતા હોય દીકરીના આંગળાના. સાહેબ આ ચિત્રો એના ક્લાસ નથી. ક્લાસ તો એના કરવાના હોય કે જે નથી એવું થવું છે તો. અને જેની હાલ્યું જ ભગવતી જેવી પડી હોય, જેની અણહાર જ જાનકી જેવી આવતી હોય, જે વરરાજો જ રાઘવ જેવો દેખાતો હોય, એને ક્લાસ કરવાની જરૂર નથી રહેતી. વાત આ છે. એમાં નથી જવું. આ બોલું જાય છે એકલી પરણી એની વાત કરી લેવા જાય. હા પાછો ભાઈ આવું યાર આ બધું. નહીતર પછી સમયનું ભાન ન રહે. અને હું લાંબુ કરી તો કોઈક બાકી હોય હીરો હે. એટલે આ ઓલી દીકરી હારે જતી હતી ને ભાઈ, એ નહોતી રોતી. વાત આખું ઘર રડે. અને એ વરરાજાનો બાવડો લાય તારું બાવડો. તું હું વરરાજો થોડો છો, હું કન્યા કેવો હરખુડો છે. આમ બાવડો પકડીને હાલે જતી થયો કન્યા. ગાડીએ પહોંચી ગયા.
ઓલો વરરાજો બિચારો વિચારમાં ને વિચારમાં કે આ છે હું આ એનું આખું ફેમિલી રડે ને આ મૂળ મુદ્દામાં કરુણતાની સર્કિટ જ નહીં હોય. એનું આઈસી ઉડી ગઈ છે હું ગાડીએ પગી જાય ને આમ ગાડીનો દરવાજો એમ ખોલી નાખ્યો અને આમ જ્યાં વરરાજા સામું જોયું તો વરરાજો બિચારો ઓલી દીકરીઓ રડક્યું થયું એની સામું જોયું. એની સામું જોયું ને જ્યાં કન્યાએ ઝોટો માર્યો, હજી તો કોડી કડે નહોતા રીમાં ઝોટો મારીને કીધું ન્યા હું જોવો તમારા ડોળામાં હક ન લાગતું, તમે ગાડીમાં બેહો ની. ઝટકો માર્યો ને આ ઝટકો પહેલી વાર એણે તોફાન કરેલા ને એની માએ ઘોડિયામાં જેદી નાખ્યો એમાં આને ગાડીની સીટમાં નાખ્યો. માનું ઘોડિયું સઠીને ધાવણ યાદ આવી ગયું ફાટ. ઓય બાપા જોર કા ઝટકા ધીરે ચલો કે ભખ દિન ગયો. અને આ કન્યા પાછી ફર્યો. પાછી ફરીને જે રડતું થયું ને એને મળી કહેવા રોવા હું બેઠ્યું ભૂંડિયું લાગો હું અહીંયા સોટ્યું સો બકરીયું. મને યાદ કરાવજો પછી બકરીયું એ શું કરો છો? હું રોવા બેઠ્યું ભૂંડિયું લાગો હું પહેલી વાર હારે જાઉં છું તે રોવો છો? બેહીરા પછી મળજી પછી વાહે તો ડોશીએ નેજા માંડ્યા. બટાકા માઇન નો માઇન ઓલા રાજાનો કુંવર શેખ ની લખણ તારા બાપ જેવા છે. આમ ડોશીએ કર્યો. અમે એક ભાઈના હમણાં એક ભાઈના બાપા ગુજરી ગયા ને તમે ખરેખર ગયા ખરો આ મર્યા પછી જ ખબર પડે ખરો હતો. ખર એટલે ગધેડો, ખરો એટલે માણા. આ માણા જ હતો, ગધેડો હતો. મીરા પછી જ ખબર પડે કે અરે ઘણા કે મારું 2 કરોડનું કરતું ઘડીક શાંતિ રાખો એટલે મજા આવે. ખરેખર મારે તમને દાંત જ કઢાવવા છે પણ બધું હરખું થાય. તમે ખરેખર ગયા એટલે આપણે ત્યાં જઈને પૂછીએ ને કે બાપા કેમ કરતા ગુજરી ગયા, આપણે પૂછવું જ પડે. ને ઓલે વળી ટેસ્ટથી બેઠા હોય આમ તો બાપાને કાંઈ નહીં, તો હું યારું કરડી ગયો તો કાંઈ નહીં. એટલે અમે ગયા એટલે પૂછ્યું, મેં કીધું ભાઈ કેમ કરતા દાદા? મને કે માયા ભાઈ યોગા કરતા. અરે મેં કીધું યોગથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદો વયો ગયો. અરે મેં કીધું હોય. અરે હોય નહીં ક્યાં કરો? મને કે રાખ એ પડી મારા બાપાની જ પડી ત્યાં કે ગુજરી ગયા યોગ કરતા. અરે મેં પણ યોગથી તો રોગ વયો જાય. મને કે માયાભાઈ ટાઈમે યોગા કરી લો તો રોગ થાય. હમણાં અમારા બાપો એ કે રામદેવ બાબાને રવાડે સીડે આ ઉંમરે 87 વર્ષે. કીધું તો સારી વાત છે ને? મને કે હું સારી વાત? સવારમાં 5:30 ટીવીમાં રામદેવ બાબા આવે એટલે અમારા દાદાએ આસન નાખીને એને આમાં બેસી જાય. જેમ રામદેવ બાબા વળ ખાય એમ અમારા બાપો વળ ખાયા. રામદેવ બાબા કરે આયે ફૂ કરે તો અંદરથી બડખા નીકળે. બાયું પોતા મારકી મરચે કે આ કા થૂકો ને. મને કે આખા ઘરને ડમરીમાં લઈ. અને એમાં રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવો. ભાઈ તમે વાતું કરો મારું ધ્યાન નહીં આ જાય છે. આમ ફોટા પાડજો મારા. ને ફોટા પાડવામાં કે જીભનું કામ ન પડે. ક્યાં હતા આપણે? રામદેવ બાબાના યોગ ને ગડપા. એટલે રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવીએ. હવે પદ્માસન મારવાનું કીધું કે પણ અમારા દાદાના ટાટિયા હતા સેન્ટિંગના હરિયા જેવા. મને કે વાળા વળે કાંઈ પણ તોય કડાકા બેહાડીને પદ્માસન લઈ લીધું. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. એટલો દાદાએ ઊંડો શ્વાસ લીધો, આંખી બંધ થઈ ગયો. ઊંડો શ્વાસ લીધો તો સામે લાઈટ વહી ગઈ.
લાઇટ આવી તા દાદો વયો ગયો. મને કે એટલા બધા આજ્ઞાત ગીત રામદેવ બાબાના. રામદેવ બાબા કે સ્વાદ છોડો તો છોડે ને, પણ આંખું બંધ થઈ ગયેલી એટલે ખબર નહીં કે રામદેવ બાબા વી ગયા. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. કહેવાનો અર્થ સમાજમાં જોડાવાનું કોઈ કામ કરી શકતું હોય તો એકાબીજીને સ્વીકારવાની વાત છે. ઈર્ષા ભેગા નહીં બેસવા દે. આપણી ઈર્ષા તો ન્યા સુધી વહી ગઈ કઈ ફલાણા સમાજના છે, પછી નાચે નાચમાં હોય તા કે ના એ અમારા ઓલામાં ન આવે, અમે ઓલા છીએ. એ હૈદ ઠેઠ રહોડે વહી આવે કે એ અમારા મોટા બાપુનું ફળ, એ અમારું નહીં. એક જ માંડવા હેઠે કોઈ 18 વરણને ભેગું કરી શકતું હોય તો આ દેશનું સાધુ, આ દેશનું ભજન અને આ દેશની કથાઓ, આ દેશના આવા કાર્યક્રમો, એ 18 વરણને એક સાથે બેસાડવાનું કોઈ કામ કર્યું હોય તો એ સત્સંગ અને ભજન જ કરી શકે. ઈર્ષા નકર ભેગા ન થવા. હકીકત કહું તમને, એક બાપ દીકરો અને દીકરાની માં, 3 જણાઓ ભાઈ, 3 એકલા જ રહેતા હતા, પણ 3 ઈર્ષાના પેટના હાવ. 3 જ તોય ડોહી ભાભાની ઈર્ષા કરે, ભાભો છોકરાની ઈર્ષા કરે. મારો દીકરો ટબા જેવો લાગે, એટલે પણ ટબા જેવો ન હોય, 45 વર્ષનો છે ને એમાંય પાછો નકોર, હાવ નકોર. કારણ કે વટાવેલો નહીં, કારણ કે ઘરમાં બાબા જેનો બાપ જ ઈર્ષાળો હોય એની ઘરે દીકરી દે કોણ? છોકરાનું વ્યવહાર થયેલું નહીં ભાઈઓ. હા, અને પાછા ઘરમાં એવા દેકારા થાય, મારે કહેવાય નહીં. આવા વડીલો બેઠા હોય, એનો બાપો એમ કે ને બટા પાણી લાવજે, તા છોકરા હું કે પી લો આ છે, બેઠા બેઠા પીવું છું, તારા બાપને પરણાવવો થો. આવા હાવ. એમાં કોકે કીધું કે તમામ દુઃખોને કોઈ ભાંગનારું હોય તો મહાદેવ છે. જો એ રાક્ષસોને વરદાન દઈ દેતા હોય તો આપણે તો માણસ છીએ. ભગવાન મહાદેવનું તપ કરે, ભજન કરે, એનું દુઃખ ભાંગે. એટલે આને ચૂક જાતિ જિંદગી હાલની એક કીક મારી લો, ભોળાનાથનું ભજન કરી તો ઓલા કે તો હાલો ને અમી આવી અહીં ઘરે હું આવ. 3 નદીને કાંઠે વયા ગયા. આવો સુંદર અધિક માસ હશે, હામે કાંઠે જમાવ્યો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સાસલા એમ કહેતો હતો આમ નો શિવાય, આમ નો શિવાય. અને મહાદેવ તો બેયનું તપ એવું થયું ભાઈ, 21 દિવસના ઉપવાસ થયા. આમ થાય ઉપવાસ જ હતા ઘીરે, એટલે ઉપવાસની ટેવ પડી ગયેલી. 21 દિવસ થયા એટલે માં પાર્વતીએ ભોળાનાથને કીધું પ્રભુ ઓલા હામું જોવો. ભોળાનાથ કે મને ખબર પડે કોને હામું જોવું, શાંતિ રાખો. કે નહીં નહીં મહાદેવ બિચારા 21 દિવસથી તપ કરે છે અને એમાં અધિક માસ. તક દેવી વાત સાચી, એનામાં ભજન આવ્યું છે પણ ઈર્ષા નથી ગઈ. અને જેનામાં અદેખાય અને ઈર્ષા હોય એનું કોઈ દી કલ્યાણ ન કરું. મા પાર્વતીએ કીધું કે તમારે કલ્યાણ નથી કરવું એટલે કહો છો. ભોળાનાથ કે તું હાલો ને આપણે બે જાય, બે સન્મુખ આવ્યા. તો ઓલો મારો દીકરો અડવા મળ્યો, ઓરિજિનલ જ ભોળાનાથ છે. 21 દિવસમાં આવી ગયા બહુ કહેવાય. એટલે અને કે આ તારી માએ કીધું એટલે આવ્યો તારો બાપ, બાકી હિમાલયમાં ઊંધામાંથી છે એને નથી મળ્યો. પણ આ તારે બાએ કૃપા કરી, માના આમ હાસુ ક્લાસ. તો ભોળાનાથે કીધું ડોકમાં યારું છે અડને બેટા, તને ખબર પડે ઓરિજિનલ છે કે રમકડાનો છે. એટલે ભોળાનાથને થયું કે આ બહુ કંઈ ખોટી થવા જેવું છે ને, આમ સતી લાવ્યા છે દેવી. એટલે કીધું કે ભાઈ તમને 3ને અમે પ્રસન્ન થયા છીએ, અત્યારે તમે માગો ન માગો એવી જે તમે મૂડમાં નથી, પણ તમને સાચું લાગે તો 3ને એક એક વરદાન આપું છું. તમે 3 મળીને અલગ અલગ તમારે જે માગવું હોય એ ગમે ત્યારે તમે 3 એક એક વરદાન ગમે ત્યારે માગી શકો.
અને જે માગશો એ થશે એમ કરીને ભોળાનાથ વૈયા ગયા. એટલે ઓલાને થયું કે હારું હાસુકલા છે ખોટુકલા છે, આપણે અખતરો કરીએ. જો ત્રણેયમાં એકતા હોત તો વાંધો નહોતો, પણ આ ભાભો એકલો નીકળી ગયો. ઓલાને કે તમે બેહો મા દીકરો બે, હું આવું એમ કરીને દૂર વહી ગયો. પીપળાનું ઝાડ હતું, એને નીચે ઉતરીને કીધું જો ભોળાનાથે વરદાન આપ્યું જ હોય. પાછું વિચાર આવ્યું કે માગી માગીને માગું હું, ધન દોલત માગી લઉં તો જીવવાનું મૂળ 15 વર્ષ છે, 85 વર્ષ હે તો શું, 85 નો તો હતો તો કરવું શું. એને એમ થયું કે આયુષ માગી લઉં. એટલે કીધું કે હે ભોળાનાથ, તમે જો હાસુકલા જ હોવ અને તમે મને વરદાન આપ્યું હોય તો હું 18 વર્ષનો યુવાન બની જાઉં. તો સડક દીનો 18 વર્ષનો થઈ ગયો. આમ જોઈ તો ક્યાં બાત હે. અને ભોળાનાથ 18 વર્ષનો બનાવી નાખે પછી રૂપમાં કાંઈ ઘટે. 17 સાહલા ભેગા કરો એવું રૂપ લાગ્યું. જાય યુવાન ઉભો થયો, એમાં મહારાજા રાજા નીકળ્યા. અને આવો સ્વરૂપમાન યુવાનને ઉભેલો જોયો એટલે મહારાજાને પાસે કુંવર સંતાન હતું નહીં. અને મહારાજાની નજર ગઈ કે આવો દીકરો મારે હોય તો કેવું સારું. એટલે ઊભા રાખીને પૂછ્યું કે ભાઈ ક્યાંનો છો? એટલે આને તો ખોટા બોલું તો હતું જ. વળી ઓલો શું કે અરે બાપુ ક્યાંનો છે ક્યાં ખબર જ છે, નાનપણમાં માવતર મરી ગયા, ફરતો ફરતો તમારા નગર બાજુ આવ્યો છું. કે તારે કોઈ નથી? કે ના, મારે ભેગું આવું સવાલ જ નથી. મહારાજાએ રથમાં હારે લઈ લીધો. ઓલાને છું કે હા ભોળાનાથે વરદાન તો આપી દીધું, પણ રૂપિયા આપી દીધું ને યુવાની આપી દીધી, હવે આમાં કાંઈ ઘટે નહીં. પછી ભગવાને કીધું કે તારે ખરેખર કોઈ માવતર નથી? કે ના. તો મારો ઉત્તરાધિકારી કોઈ નથી, મારો દીકરો થવું જ? અરે કે બાપુ તમારો દીકરો કોણ ન થાય, સીધું તમને કે યુવરાજ થાપી દીધો. ત્યાં જઈને મહારાજાની પડખે સિંહાસન પડી ગયું. ભાઈ સાફો કલકે આમ તલવાર લઈને બેઠો. બાપો ત્યાં તો હાંજ પડી ગઈ હતી. આ બધું રાજ તિલક યુવરાજ તરીકેનું સ્થાપના બધું કરી નાખ્યું. ઓલી ડોશી ને દીકરો બે બેઠેલા. એ તારો બાપ ગયો ક્યાં? એ ગોતતા 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 અહીંયા ગામને ઝાપે આવ્યા. કોકને પૂછ્યું તાર દાદાને ભેળા થતા? અહીંયા ઊભા થયા ને એમાં ઓચીતા 18 વર્ષના થઈ ગયા. રાજા લઈને ગયા સીધા રાજ કચેરીમાં. લોલી ડોશી ગોતે, કારણ કે એણે તો 18 વર્ષના જોયા જ ન હોય. ડોશીએ એણે તો 28 વર્ષના હતા ન્યાલી જોવાની શરૂઆત કરેલી. ડોશી ઓળખ્યા નહીં, પણ ઓલો યુવરાજ ઓળખી ગયો કે આવ્યો જૂનો મુદ્દો પાછો વાહે. મૂળ મુદ્દો આવ્યો વાહે. એટલે એને શું થયું કે મારી ડોશી ઓળખી જાય. મેં રાજાને કીધું કે મારે કોઈ નથી અને આગળ આ બધું ભોપાળું ખુલશે, એટલે એ ડોશીને હન હું કરે. બેહી જા બેહી જા રાજા, ઓ યુવરાજ બેહી જા બેહી જા, પછી મળીએ પછી મળીએ પછી વાહે. તો ડોશીએ નેજા માંડ્યા. બટા માઇન નો માઇન, ઓલા રાજાનો કુંવર શેકની લખણ તારા બાપ જેવા છે. આમ ડોશીએ કર્યો. એ ન્યા હું કરાવો. અને આ તો યુવરાજ હુકમ કર્યો કે ઓલાને હું છું કે આગળ બધું ઓળખી ગઈ, હવે આગળ બધું ખુલ્લું પાડશે. એટલે હુકમ કરી નાખે ઓલી ગાંડીને બહાર કાઢો. વાહ, હું ગાંધી? મારા કૃષ્ણ ભગવાન સોચરા ન કાઢી નાખું તો તારી ડોશી નહીં. રાજના માણસોએ ભાઈ તગડીને ડોશીને બહાર લઈ ગયા, છોકરાને ડોશીને. મારા થયો
તારે એમ કે તને એકને જ વરદાન દીધું છે, અમારે વરને દાન બે છે. બહાર જઈને બાપુ ડોશીએ કીધું કે હે ભોળાનાથ, તે જો વરદાન આપ્યું હોય ને હું માગું એ થાય તો એ ગધેડો થઈ જાય. તા તો ગાજ્ય ગધેડો બેઠેલો. રાજાને થયું કે મારું આ ચળોતર જ છે. મહારાજાએ કીધું કે આને મારો બે ડફણા, ઓલો ઉપડ્યો. તે દુનો ગધેડાની ઉત્પત્તિ તેદી પહેલી વાર થઈ. આ ભાભાએ શરૂ કર્યું, નગર ગધેડો નામની ચીજ હતી જ ને. તે દુનો દેશી નળિયા જેવા કાન, અને હજી બોલે ડોશી ડોશી ડોશી. ઊભી બજારે નીકળ્યો. પછી ડોશીએ દોર્યો, ભાઈ આવો પતિદેવ, મારો વાલીડો આમ બેઠો હતો, આમ મને કહેતો હતો પછી વાત લે. પોતાનું વરદાન યુવાનીમાં વહી ગયું, ડોશીનું વરદાન ઈર્ષામાં વહી ગયું. વાહે વજ્યો દીકરો. દીકરાને થયું કે હું બધું માગી લઉં, પણ મારા પિતા જ જો ખરના રૂપમાં હતા, મારે તો મારી સંપત્તિ શું કામ નહીં. છેલ્લે એણે વરદાન માગ્યું ભોળાનાથ પાસે કે હે ભગવાન, હે ભોળિયાનાથ, તમે જો મને વરદાન આપ્યું, એ માગ્યું એ થાય તો મારા બાપા પાછા માણા થાય. એની ડોશી, એનો એ દીકરો અને એનો એ ભાભો રહ્યા, ત્રણેય વરદાન ફેલ ગયા. નકરી ત્રણેય ભેગા થઈને નક્કી કર્યું હોત તો એક અદાણી માગી લેત, એક રિલાયન્સ માગી લેત, એક ટાટા બિરલા માગી લેત, તો કાંઈ ઘટે ખરું? મારું કહેવાનું વાત એ છે કે આ ઈર્ષા જે માણસમાં આવે છે, અને ઈર્ષાને લીધે ક્રોધ આવે છે, અને ક્રોધ આવે છે ત્યારે હામા માણસની અડધી વાતને પૂરી માનીને એના પ્રત્યે પણ નફરત ઊભી કરે છે.